અમેરિકા, કેનેડા, યુકે સહિત વિદેશમાં રહેતા લાખો ભારતીય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે આગામી દિવસોમાં ભારત આવવાનું આયોજન કરી રહ્યા છો તો એરપોર્ટ જતા પહેલા આ માહિતી જરૂર જાણી લો. જુલાઈ 2026 થી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ સંબંધિત કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. અને જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો એરપોર્ટ પર લાંબી પૂછપરછ, ભારે દંડ અથવા તો સામાન જપ્ત થવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તેથી આજે અમે તમને એવા 4 મહત્વપૂર્ણ નિયમો વિશે જણાવીશું જે દરેક એનઆરઆઈ અને જે ઓસીઆઈ કાર્ડ ધારકો મુસાફરી કરતા પહેલા જાણી લે. પહેલો મોટો ફેરફાર ડિજિટલ અરાઇવલ કાર્ડને લઈને છે. ચર્ચા મુજબ જોઈએ તો હવે ફ્લાઇટમાં આપવામાં આવતું પેપર ડિક્લેરેશન બોર્ડિંગ ફોર્મ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે અને તેની જગ્યાએ પેપરલેસ ડિજિટલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ભારત પહોંચતા પહેલા ખાસ કરીને 72 કલાકની અંદર મુસાફરોએ ઓનલાઈન પોર્ટલ અથવા તો નિર્ધારિત મોબાઈલ એપ દ્વારા અરાઇવલ કાર્ડ ભરવું જરૂરી બની શકે છે. તેમાં પાસપોર્ટની વિગતો, ફ્લાઇટ નંબર, ભારતમાં રહેવાનું જે સરનામું હોય તે અને મુલાકાતનો હેતુ જેવી માહિતી આપવાની રહેશે. જો આ પ્રક્રિયા અગાઉથી પૂર્ણ ન કરવામાં આવે તો એરપોર્ટ પર વધારાની તપાસ અથવા તો લાંબી રાહ જોવાનો વારો આવી શકે છે. તેથી મુસાફરી પહેલા તેનો QR કોડ અથવા તો ડિજિટલ કોપી મોબાઈલમાં સાચવીને રાખવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. બીજો મહત્વનો નિયમ જોઈએ તો સોના અને દાગીનાઓને લઈને છે. સોનાના સતત વધી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને હવે કિંમતને બદલે વજન આધારિત નિયમો લાગુ થવાની ચર્ચા ચાલી રહી છે. જો કોઈ વ્યક્તિ 1 વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહેતો હોય તો મહિલા મુસાફર 40 ગ્રામ સુધી અને પુરુષ મુસાફર 20 ગ્રામ સુધીની તૈયારી સોનાની જ્વેલરી અને ડ્યુટી વગર લાવી શકે છે. પરંતુ આ છૂટ માત્ર પહેરવા લાયક તૈયાર દાગીનાઓ માટે જ ગણાશે. જો સોનાના સિક્કા, બિસ્કિટ અથવા તો કાચું સોનું લાવવામાં આવે તો પહેલા ગ્રામથી જ કસ્ટમ ડ્યુટી લાગુ પડી શકે છે અને તેનું જે ડિક્લેરેશન કરવું ખૂબ જરૂરી બની શકે છે. જો તમારી પાસે નિર્ધારિત મર્યાદાથી વધુ સોનું હોય તો અગાઉથી ઓનલાઈન ડિક્લેરેશન કરીને તમારે કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકાય છે. ત્રીજો મહત્વનો નિયમ ઇલેક્ટ્રોનિક ગેજેટને લઈને લાગી રહ્યો છે. મિત્રો, આઈફોન, મેકબુક, અમેરિકામાં એપલ વોચ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઘણી વસ્તુઓ સસ્તી મળતી હોવાથી ઘણા લોકો એક સાથે અનેક ગેજેટ લઈને ભારત આવે છે. પરંતુ હવે નવા નિયમો મુજબ 18 વર્ષથી વધુ ઉંમરનો પુરુષ પોતાની સાથે એક નવો લેપટોપ ડ્યુટી ફ્રી વગર લાવી શકે છે અને તેના ઉપરાંત નિર્ધારિત કિંમત સુધીના નવા ગેજેટ પર પણ ડ્યુટીમાં છૂટ મળી શકે છે. જો તેની મર્યાદા વટાવી દેવામાં આવે તો કસ્ટમ ડ્યુટી અને GST ચૂકવવાનો વારો આવી શકે છે. પોતાના ઉપયોગમાં રહેલા જૂના ગેજેટ પર સામાન્ય રીતે કોઈ મુશ્કેલી આવતી નથી, પરંતુ તે ખરેખર વપરાયેલા છે તે દર્શાવવા માટે ખરીદીની રસીદ અથવા અન્ય પુરાવા રાખવા લાભદાયી બની શકે. ખાસ કરીને એક સાથે 3 કે 4 નવા સીલ પેક આઈફોન લાવવા પર કસ્ટમ વિભાગ શંકા વ્યક્ત કરી શકે છે અને સામાન તમારો જપ્ત થવા ઉપરાંત દંડની પણ કાર્યવાહી થઈ શકે છે. ચોથી મહત્વની વાત એ છે જે નિયમ છે તે વિદેશી ચલણ અને રોકડ રકમને લાગતો છે. જો તમારી પાસે $5,000 અમેરિકન ડોલર છે કે તેથી વધુ રોકડ હોય અથવા રોકડ અને ટ્રાવેલર્સ ચેક મળીને $10,000 અમેરિકન ડોલરથી વધુ રકમ હોય તો એરપોર્ટ પર તેની સત્તાવાર ઘોષણા કરવી ખૂબ જરૂરી બની શકે છે. તેના માટે રેડ ચેનલ પર જઈને કરન્સી ડિક્લેરેશન ફોર્મ ભરવું રહેશે. આ માત્ર કાયદાકીય નોંધણી માટેની પ્રક્રિયા છે, પરંતુ જો કોઈ મુસાફર આ દરમિયાન એટલે કે મર્યાદાથી વધુ રકમ છુપાવીને ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે અને તપાસ દરમિયાન પકડાઈ જાય તો ખાલી રકમ જપ્ત થવા ઉપરાંત કાયદાકીય કાર્યવાહીનો પણ તેમને સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત જો તમારી કનેક્ટિંગ ફ્લાઇટ હોય તો શક્ય હોય ત્યાં સુધી બંને ફ્લાઇટ એક જ PNR પર બુક કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે. જોઈએ તો આમ કરવાથી સામાન જે હોય તે સીધો અંતિમ સ્થળ સુધી મોકલવામાં સરળતા રહે છે.
જો અલગ એરલાઇન્સ અથવા તો અલગ ટિકિટ હશે તો ફરીથી સામાન મેળવી ઇમિગ્રેશન અને કસ્ટમની જે સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. ભીડને ધ્યાનમાં રાખીને કનેક્ટિંગ ફ્લાઇટ વચ્ચે ઓછામાં ઓછા 3 થી 4 કલાકનો સમય રાખવો વધુ સુરક્ષિત માનવામાં આવે છે. કુલ મળીને જો તમે આ વર્ષ ભારત આવવાનું આયોજન કરી રહ્યા છો અમેરિકાથી, તો મુસાફરી કરતા પહેલા તમામ નિયમોની સંપૂર્ણ માહિતી મેળવી લો અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો. થોડું આયોજન તમને એરપોર્ટ પર થનારી અનાવશ્યક મુશ્કેલીઓ, વિલંબ અને દંડથી બચાવી શકે છે. ખાસ કરીને તહેવારો અને ચોમાસાની સિઝનમાં મુસાફરોની સંખ્યા વધતી હોવાથી તપાસ વધુ કડક રહેવાની શક્યતા દેખાઈ રહી છે. તેથી દરેક નિયમોનું પાલન કરીને જ મુસાફરી કરવી સૌથી સમજદારી ભર્યો નિર્ણય એનઆરઆઈ માટે સાબિત થઈ શકે છે.